આપણે ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો કે યુવા મિત્રો, મારા વડીલો, તમે તો યુવા છો પણ મારા વડીલો છો, કારણ કે તમારી જિંદગી મારા કરતા વધારે છે. બહુ તમારી જિંદગી લાંબી બને એવી રીતે ગઈકાલ વાત કરેલી દુર્વ્યસન વિશે. અને આજે પણ હું આપણા યુવા મિત્રોના મા બાપને, યુવા મિત્રોના મોટા ભાઈઓને, યુવા મિત્રોના એમ કહેવાય કે સગા અને વાલાઓને હું એક જે કઈ કહેવા હું જઈ રહ્યો છું કે આપણા પરિવારોને કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરે એવી બુદ્ધિ અને એવી સલાહ આપો. એવી સલાહ આપશો ને તો આપણી પેઢીઓમાં કોઈ દિવસ કોઈ બાળકની અથવા કોઈ પુરુષની કમી નહીં આવે. અને આપણે બેઠા હોય અને આપણા દીકરાઓને, આપણા પરિવારને મૃત્યુ વહેલા નહીં થાય. કારણ કે કોઈ પણ પ્રકારે બાળકનું મૃત્યુ ક્યારે થાય? મા બાપ બેઠા હોય, પોતાની ખુદની પત્ની, ધર્મપત્ની હોય, નારી હોય, અને એનું મૃત્યુ થાય. ક્યારે થાય? જે દુર્ગુણોમાં જાય છે અને દુર્વ્યસનો કરે છે અને પછી એનું વહેલું દેહાંત થઈ જાય છે, ત્યારે ભાઈનો, બેનનો ભાઈ જાય છે, માનો દીકરો જાય છે, બાપનો દીકરો જાય છે, અને બાળકોનો પિતા જાય છે, અને ધર્મપત્નીનો પતિ જાય છે. વિધવા થવાનો વારો આવે છે. તો આપણે બધા ખૂબ ધ્યાન રાખી, પરિવારનું ખૂબ ધ્યાન રાખી અને એમને સારા માર્ગે વાળવા માટે આપણે કોશિશ કરીએ. જય અલગદારી.